બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે શિહોરી તાલુકા પંચાયત સીટ 1ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમસિંહ ડાભી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી મતદારોનો સંપર્ક તેજ કરવામાં આવ્યો છે। શિહોરી દિયોદર રોડ પર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉમેદવાર પૂનમસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારની વિકાસલક્ષી નીતિઓ અમારા માટે સર્વોપરી છે। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ આ વિસ્તારના વિકાસ માટે સતત કામો કર્યા છે, જેના લીધે આજે તમામ સમાજ તરફથી ભાજપને ભવ્ય સમર્થન મળી રહ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નર્મદાના નીરનો પ્રશ્ન હોય, વીજળીની સમસ્યા હોય કે ગામડાના રસ્તાઓના કામો ભાજપે હંમેશા પ્રજાની વચ્ચે રહીને લડત આપી છે, ત્યારે આગામી સમયમાં જનતાના આશીર્વાદથી જંગી બહુમતી સાથે વિજયનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। અને આ મીટિંગ અને જનસંપર્ક કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી હંસપુરી ગોસ્વામી, વનુભા ડાભી, તખુભા ડાભી સહિતના અગ્રણીઓ, પક્ષના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા અને બેઠક બાદ ઉમેદવારે શિહોરી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને ભાજપની સિદ્ધિઓથી અવગત કર્યા હતા। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। પૂનમસિંહ મોક્ષસિંહ શિહોરી 1ની ઉમેદવારી નોંધાઈ છે। ભારતીય જનતા પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસને હું સાર્થક બનાવીશ। કીર્તિસિંહ વાઘેલા સાહેબ, જિલ્લા અધ્યક્ષ નટુભાઈ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી, આ તમામ ટીમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। જે પાર્ટીને હું મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશ પૂરેપૂરો। અત્યારે હાલ હું પ્રચારમાં જાઉં છું, ડોર ટુ ડોર, પ્રજાનો મને ખૂબ સાથ અને સહકાર મળે છે। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર।